રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદમાં આજે ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં પણ વરસાદની સંભાવના। વિપક્ષના હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત। મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, સરકાર ચર્ચા માટે તૈયાર, વિપક્ષ નથી ઈચ્છતું ચર્ચા। વર્ષ 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટ પહોંચી મહારાષ્ટ્ર સરકાર। ગઈકાલે હાઈકોર્ટે તમામ 12 આરોપીને જાહેર કર્યા હતા દોષમુક્ત। મહારાષ્ટ્ર સરકારની અરજી પર 24 જુલાઈએ સુનાવણી। આગ્રામાં ધર્માંતરણ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ। ઓપરેશન ઉત્તમ ચલાવતો હતો અબ્દુલ રહેમાન, 35 વર્ષથી કરાવતો હતો ધર્મ પરિવર્તન। ઓગણીસ દિવસમાં 3,21,000 શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન। આજે 3,500થી વધુ શ્રદ્ધાળુઓનો જથ્થો થયો રવાના।